ગીરમાં ઇકોઝોનનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ગીરની અંદર અમારા દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવ્યા, અનેક સભાઓ, અનેક રેલીઓ અને તહેવારોમાં પણ અનેક વિરોધો કરવામાં આવ્યા। ત્યારબાદ અમારા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ઉત્તરાયણની અંદર પણ ઇકોઝોનનો આ વિસ્તારમાં કંઈક અલગ રીતે વિરોધ થાય, ઇકોઝોનમાં આવતા તમામ ગામડાઓ, તમામ શહેરોમાં ઇકોઝોન નાબૂદ કરોના નારા અને ભાજપના નારા સાથેના પતંગો ચગે અને આ પતંગોને કાપવામાં આવે, આવા પ્રોગ્રામોનું આયોજન છે। આ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ જુનાગઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અને ગીરની સામાન્ય જનતા દ્વારા એક અનોખો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો, ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી। આમ આદમી પાર્ટીમાંથી ભાઈ શ્રી રાજુભાઈ, હરેશભાઈ, પ્રવીણભાઈ, નિર્મલભાઈ, ભાઈ અશોકભાઈ, મહેન્દ્રભાઈ તમામ લોકોએ હાજરી આપી અને ગીરની સામાન્ય જનતાએ પણ આમાં ભાગ લીધો। આ સમગ્ર પ્રોગ્રામમાં અમે એક નાટ્યાત્મક સ્વરૂપે એક સરકારને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો ગીર વિસ્તારમાંથી આ ભાજપ સરકારની પતંગ જે છે એ કપાઈ જશે। આ નાટકની અંદર જેમ ગીરની સામાન્ય જનતાએ ફુગાઓ ભાજપના ફોડી નાખ્યા, જેમ ભાજપની પતંગ કાપી નાખી, એમ રિયલ વાસ્તવિકતામાં પણ જો ભાજપ ઇકોઝોન નાબૂદ નહીં કરે તો ભાજપના ફુગાઓ ગીરની જનતા ફોડી નાખશે, ભાજપની પતંગ ગીરની જનતા કાપી નાખશે અને અન્ય આમ આદમી પાર્ટીની પતંગ આ વિસ્તારમાં ચગાવશે અને ભાજપને આનો જડબાતોડ જવાબ આપશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।